હેલો ગાઈસ, આજ અમે આવી ગયા છે દરિયા કિનારે અને આવેલા છે ગોપનાથ. અને તમારે આવવું હોય તો કોમેન્ટ કરી દેજો. કાંઈ સાંઈનો નજારો તમે જોઈ શકો છો. જય દ્વારકાથી, જય માતાજી બધાને. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાના આવેલા તળાજા તાલુકાની અંદર આવેલું ગોપનાથ મહાદેવ મંદિર અને કુદરતના ખોળે અને દરિયા કિનારે આવેલું આ મંદિર પવિત્ર છે. નરસિંહ મહેતા સાથે જોડાયેલો એનો ઇતિહાસ છે. જ્યારે જૂનાગઢની અંદર નરસિંહ મહેતા અને તેમના ભાભીના મેળા સાંભળવા પડ્યા અને તેઓ તળાજા તાલુકાની અંદર આવી ગયા અને તેઓ અહીંયા ગાવું ને એવું બધું સારતા અહીંયા ને એવો કંઈક એનો ઇતિહાસ છે. ગાવું સારતા એને શિવલિંગના દર્શન થયા છે અને શિવલિંગના દર્શન થયા અને તેઓ શિવલિંગને સાફ કરીને તેમની પૂજા અર્ચના કરતા અને તેઓ ઘણી બધી પૂજા કરી અને ભોળાનાથે દર્શન આપ્યા. એવો કંઈક એનો ઇતિહાસ છે અને ઘણી બધી આની કથા. ભોળાનાથ પ્રસન્ન થયા અને નરસિંહ મહેતાને કીધું તમે માગો એમ. તો નરસિંહ મહેતા કે મારે કાંઈ નથી જોતું એમ. તો એ ભોળાનાથે કીધું કે તમે માગો એમ. તો નરસિંહ મહેતાએ માગ્યું કે તમારી પ્રિય વસ્તુ હોય મને આપો. તો કૃષ્ણ ભગવાનની રાસલીલા ભોળાનાથે દેખાડી ને હજી પણ અહીંયા એવું ગુજરાત કે આ સમગ્ર વિશ્વની અંદર એવું મંદિર છે આ પહેલું કે જ્યાં ભોળાનાથને શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર હોય એમ. તો આ બંને મંદિર એક સાથે આવેલા છે ગોપનાથ મહાદેવ મંદિરે. એવો કંઈકનો ઇતિહાસ છે. ઘણી બધી માહિતી આપણે તમને પાર્ટ 2ની અંદર કાં તો તમને આપણા આવતા વીકની અંદર તમને પાછો ફરી વ્લોગ બનાવીશું ત્યારે તમને લોકોનો આપીશ. તો અત્યારે આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવાના છે અને અત્યારે થોડો ઘણો ઇતિહાસ તમને મેં કીધું. સંપૂર્ણ ઇતિહાસ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા હશો બધા. તો ફૂલ મોજ આવશે તમને લોકોને. તો અત્યારે જો આપણે સિમ્પલી અત્યારે ગોપનાથ મહાદેવના દર્શન કરવાના છે અને અહીંયા શું આવેલું છે એમ જોવાનું છે આપણે બધું. તો એમ કહેવામાં આવે છે કે અહીંયા વર્ષો જૂનો પીપળો આવેલો છે અને અહીંયા પીપળાને પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ મળે છે. એવી કંઈક અહીંયા ઘણી બધી કથાઓ છે. અહીંયા મોક્ષધામ તરીકે ઓળખાય છે. અહીંયા કે અહીંયા પિતૃઓને પાણી નામમાં આવે છે લોકો ઘણા બધા કે અહીંયા પિતૃઓને પાણી આપે છે અને એ બધી એની કથા આની સાથે જોડાયેલી છે. તો આપણે જે પવિત્ર પીપળાને દર્શન કરવાના છે હજી. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. આ છે ભારત દેશની અંદર આવેલા તમામ શિવ મંદિરો જે આપણા ગુજરાતમાં કે ભારતની અંદર ઘણા બધા શિવ મંદિરો આવેલા છે. તો જો આ બધા સમગ્ર ભારત દેશની અંદર આવેલા શિવ મંદિરો છે. તો અહીંયા એનું વર્ણન કરવામાં આવેલું છે. તો જો બધા કેદારનાથ છે, બદ્રીનાથ છે, વેદનાથ છે, ઘણા બધા છે. તો ભારત દેશની અંદર આવેલા તમામ શિવ મંદિરોનું એ વર્ણન કરવામાં આવેલું છે. અને એના લોકેશનની વાત કરું તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની અંદર આવેલો ગોપનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અને અહીંયા એમ કહેવામાં આવે છે કે આ ઘણી વખત મંદિર પડી ગયેલું છે. જે પહેલાં ઘણી શરૂઆતની અંદર મંદિર આ બનાવવામાં આવેલું હતું ત્યારે ઘણીવાર આ મંદિર વિલીન થઈ જતું કે આ પૂરું મંદિર બનતું જ નહીં એમ કે પડી જતું એમ મંદિર. એનું ખાસ કારણ એ છે કે અહીંયા તમે લોકો ક્યારેક આવો તો મંદિરની ચારો બાજુ પૂતળાઓ આવેલા છે. એક વખત નિરખીને જોજો તો તમને એનું રહસ્ય જોવા મળશે અવશ્ય. ને હર હર મહાદેવ લખી નાખજો કોમેન્ટની અંદર. તો આ નરસિંહ ભગવાનનું મંદિર છે ને અહીંયા નરસિંહ ભગવાનની નરસિંહ મહેતાની ઘણી બધી કથાઓ જોડાયેલી છે. ને આ છે દરિયાઈ બીચ. ને અહીંયા સરસ મજાની લોકેશન અને સરસ મજાની જગ્યા છે. ને અહીંયા પિતૃઓને મોક્ષ મળે છે એવું કહેવામાં આવે છે. ક્યારેક અવશ્ય વિઝિટ કરજો અહીંયા. તો જો અત્યારે હવે આ નવા બ્લોગર બની ગયા બધા. હવે આ બધા નવા બ્લોગર બને છે. મને વિડીયો બનાવવા આપો તો એમ. તો જો આ બધા કે કેવી રીતનો વિડીયો બનાવવાનો એ બધું શીખવાડું છું. ને અમે આવી ગયા છે દરિયા કિનારે અને અહીંયા છે ગોપનાથ અને મહાદેવનું મંદિર છે અને દરિયો છે બહુ જ મસ્ત મોટો અને બરફ ખાવા મળી જાય છે. અહીંયા દરિયાનો નજારો જોઈ શકો છો તમે. તો ફાઇનલી આપણે આવી જઈએ છીએ પવિત્ર પીપળાને પાણી રેડવા માટે. તો અત્યારે જો અહીંયા પીપળે પાણી રેડવા માટે આવી ગયા છીએ ને જે વર્ષો જૂનો પીપળો કહેવામાં આવે છે કે ઘણા વર્ષો જૂનો છે. અહીંયા પ્રાચીન મંદિર તમે લોકો જોવો છો અત્યારે કે કેવડો મોટો થડ છે એનું જુઓ. ઘણા વર્ષો પહેલાંનો છે આ પીપળો. અહીંયા પિતૃઓને પાણી રેડવાથી મોક્ષ મળે છે એમ કહેવામાં આવે છે. મળીએ પાર્ટ 2ની અંદર. સંપૂર્ણ માહિતી જોવા માટે સબસ્ક્રાઈબ